હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપ બધાનું. મિત્રો, ચેપ્ટર 2નું જે ટોપિક થશે એ ટોપિકનું નામ થશે હવે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. ટોટલ 3 શબ્દોનો સમન્વય છે. લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધી 1. બાહ્ય ક્ષેત્ર. બાહ્ય ક્ષેત્રને હું આકૃતિમાં રિપ્રેઝેન્ટ કરું તો આવું રિપ્રેઝેન્ટેશન આપી શકાય કે સમાન બાહ્ય ક્ષેત્ર આકૃતિમાં ધ્યાનમાં લેવાનું થશે તમારે. ખરું, એને હું પ્રોપરલી રિપ્રેઝેન્ટેશન આપું છું, પછી આપણે કામ આગળ ધપાવીએ. ચલો, આને કહેવાય સમાન બાહ્ય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં જઈ રહ્યું છે. વી કેન સી ફ્રોમ એબોવ ફિગર. વેરી ગુડ. ચલો, આ આપણું કેન્દ્ર થશે. ઓકે, તો હવે એ કેન્દ્રને ધ્યાનમાં લેવું હોય તો તમે x અક્ષ y અક્ષ ફરીથી ડ્રો કરી શકો છો. ધીસ ઇઝ ધી x અક્ષ, ધીસ ઇઝ ઓલ્સો x અક્ષ, અને એની સાથે સંકળાયેલી y અક્ષ. તો આ આપણી y અક્ષ થશે. આ રાશિનું નામ છે વિદ્યુત ક્ષેત્ર E. સમાન વિદ્યુત ક્ષેત્ર E જે કઈ દિશામાં જઈ રહ્યું છે? જમણી બાજુ. ચલો, હવે હું મૂકું છું બીજો શબ્દ ડાયપોલ. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. ચલો, બે ધ્રુવી પદાર્થ, દ્વિધ્રુવી પદાર્થ જનરલી કહેવાય એને. અહીંયા કોઈ પણ વિદ્યુત ભાર પ્લસ ક્યુ, એટલો જ બીજો વિદ્યુત ભાર ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે પસંદ કરશું અને એનું નામ આપી દઈએ કોઈ પણ માઇનસ ક્યુ. આ થઈ ગયું મિત્રો વિદ્યુત ડાયપોલ, કે જેમાં એક પ્લસ ક્યુ હોવું જોઈએ અને એક માઇનસ ક્યુ હોવું જોઈએ. તો મિત્રો, ડાયપોલ મોમેન્ટની તમને કોઈ દિશા પૂછે, ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. હા, તો ડાયપોલ મોમેન્ટની દિશા હું એ નીચે લખું છું. ભાઈ, ડાયપોલ મોમેન્ટ સદિશ P ની દિશા કોઈ પૂછે તો દિશા એક જ છે, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. તો તમે આકૃતિમાં હવે સમજી જ ચૂક્યા હશો હું શું કહેવા માંગુ છું. માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ, એટલે કે ડાયપોલ મોમેન્ટ સદિશ P આ ડિરેક્શનમાં જઈ રહ્યો છે. વિદ્યુત ક્ષેત્ર આવી રીતના જઈ રહ્યું છે. બંને વચ્ચે કંઈક એંગલ થીટા બળશે. જનરલી આપણે જે ડાયપોલ મોમેન્ટ પસંદ કરીએ છીએ એની લંબાઈ કેટલી લઈએ છીએ મિત્રો? તમે જાણો જ છો, લંબાઈ છે 2a. તો એ લંબાઈને પણ હું મેન્શન કરું છું. લંબાઈ અહીંયા મેન્શન કરું છું 2a. કેટલી થશે? તો કે 2a જેટલી. બે છેડાઓ વચ્ચેનું અંતર તમે જોઈ શકો છો અહીંથી આ પટ્ટો, બરાબર છે. ફરીથી રિપ્રેઝેન્ટ કરું છું આકૃતિમાં. આ પટ્ટો કેટલો હોય છે મિત્રો? 2a જેટલું. તો અડધું કેટલું થયું? a જેટલું થાય. એ જેટલું ઉપર ને એ જેટલું નીચે. તો ચાલો હવે આકૃતિમાં કામ આગળ ધપાવીએ. સ્થિતિ ઉર્જા મેળવવી છે. સ્થિતિ ઉર્જા મેળવવા માટે ચેપ્ટર 2 કે કોઈ પણ વિદ્યુતનો કન્સેપ્ટ હોય ને તો સ્થિતિ ઉર્જા મેળવવા માટે કાર્ય કરવું પડે. કાર્યનું કેમાં રૂપાંતર? જે સ્થિતિ ઉર્જાના ફેરફારમાં આપણે જૂનો જાણીતો કન્સેપ્ટ. ચલો, હું આકૃતિ પૂરી કરી દઉં છું. થોડાક આપણે જે તથ્યો છે એ મેળવવા જઈએ. આ 90નો એંગલ અહીંયા બને છે, ખરું? તો એ શું થશે મિત્રો? કર્ણ થશે. તો આ ખૂણાની સામેની બાજુ જે ઊભી છે અને આ ખૂણાની પાસેની બાજુ, તો ખૂણાની પાસેની બાજુ કેટલી થશે? cos થીટા. આટલું માપ. એવું જ સામે ત્રિકોણ બને છે, કોપી પેસ્ટ. જેટલો થીટા અહીંયા બન્યો એટલો જ થીટા અહીંયા બને છે. અહીંયા લંબ બને છે, તો આ માપ કેટલું થઈ ગયું? કર્ણ એ જેટલું. તો તમે જોઈ શકો છો ખૂણાની આ સામેની બાજુ અને ખૂણાની પાસેની બાજુ. ખૂણાની પાસેની બાજુ કેટલી? cos થીટા. તમને ઘણા વિદ્યાર્થીઓને સમજાઈ ચૂક્યું હશે મેં કેમ ખૂણાની પાસેની બાજુ જ લીધી. તો કે મિત્રો, સ્થિતિ ઉર્જાની વાત છે તો આપણે ટોર્કની મદદ લઈને કામ આગળ વધારવાનું થતું હોય છે જનરલી. તો જે થોડોક બેઝિક કન્સેપ્ટ છે એને આગળ ધપાવીએ. આકૃતિ શું કે છે એના વખાણ કરીએ મિત્રો. ચલો, આકૃતિ મુજબ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ, એટલે કે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ ડાયપોલ મોમેન્ટ P છે અને વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે જાણો છો? વિદ્યુત ક્ષેત્ર E એ ધન x દિશામાં છે, જેમની વચ્ચેનો કોણ કેટલો છે મિત્રો? થીટા છે. વી કેન સી ઇન ધી એબોવ ફિગર. તો આપણે પ્રકરણ 1માં જોયું હતું કઈ રાશિ અગત્યની બની જાય બે માટે? ટોર્ક. ટો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. તો હું મેન્શન કરું છું અહીંયા
નેક્સ્ટ આપણી રાશિ થઈ ટોર્ક ટો ઇઝ ગિવન બાય પી ક્રોસ ઈ, કે જેવો તમે ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં આ રેડ ડાયપોલ જે ક્રોસમાં દેખાય છે, ક્રોસમાં આવી રીતના જેવો મૂકશો ડાયપોલમાં તો એ એમના નહીં રહે, હવે જોઈ ઘૂમશે લાઈક ધીસ, સમાંતર બનશે. કોને સમાંતર બનશે? ચલો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને. આવું કોણ કરવાનું કે છે? તો એના માટે આપણે એક વસ્તુ આકૃતિમાં જોઈએ. આકૃતિ થોડીક ઝૂમ કરી દઈએ એટલે થોડીક વધારે મજા આવશે. ચલો આ આકૃતિ થઈ ગઈ ઝૂમ. તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ વિદ્યુત ભારોમાંથી બહાર નીકળે છે અને ટર્મિનેટ પામે છે માઇનસ વિદ્યુત ભારમાં. ખબર છે ને? આ તો જોવો જોઈએ, અહીંયા ઋણ ચાર્જ છે ને એ આ પ્લસ પ્લસ તરફ ખેંચાશે, અહીંયા જે ધન ચાર્જ છે ને એ માઇનસ માઇનસ તરફ ખેંચાશે. તો આપણો ડાયપોલ જે આમ ત્રાસો પડ્યો હતો ને વિદ્યુત ક્ષેત્ર સાથે, જો અહીંયા થીટા કોણે પડ્યો છે, એમ થવાને બદલે હવે એ લાઈક ધીસ કેવો બની જશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર. એટલે કે એની ઉપર શું લાગશે મિત્રો? ટોર્ક લાગશે. ઝૂમ આઉટ કરીને કામ આગળ ધપાવીએ તો આપણું ઝૂમ આઉટ થઈ ગયું છે અને હવે કામ આગળ ધપાવવા જઈએ તો ટોર્ક આપણે જોયું, ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. ચલો મૂલ્ય જોતું હોય, મૂલ્ય તો ક્રોસ પ્રોડક્ટ છે તો વી કેન યુઝ સાઇન થીટા, પી ઈ સાઇન થીટા. ચલો આટલું થયું. હવે હું અહીંયા લખી શકું કે આ ટોર્કને કારણે મિત્રો અહીંયા જે આપણને ટોર્ક મળ્યું છે, આ ટોર્કને કારણે ડાયપોલ બાહ્ય ક્ષેત્રની દિશામાં, હજી જો સ્પષ્ટ કેવું હોય તો શું થશે? સમાંતર બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. મેં તમને હમણાં આ ફિનોમિના બતાવી, હાઉ ઇટ વિલ બી પોસિબલ લાઈક ધીસ. ચલો ઓકે. હવે ધારોની છે તમારે એક બીજી ધારણા. ધારો કે ઓકે થિયરી જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી હું તમને એક બીજી વસ્તુ કહી શકું. જો થિયરી મારે પૂછવી હોય મિડ એક્ઝામમાં તો હું 2 માર્ક્સમાં આ થિયરીને પસંદ કરી શકું છું. એવી એક સરસ થિયરી છે. ધારો કે તેના પર એક બાહ્ય ટોર્કને શું કહેવાય ખબર છે? તો એક્સટર્નલ બાહ્ય ટોર્ક એવી રીતે લગાડવામાં આવે કે આ ટોર્કને નાબૂદ કરે. કયા ટોર્કની વાત છે? જે મારું ટોર્ક હતું બરોબર છે, ડાયપોલ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયો હતો, તો એ બાહ્ય ટોર્કની વિરુદ્ધમાં હું એક બીજું ટોર્ક આપું જેથી કરીને આ ટોર્કને નાબૂદ થાય. એનો મતલબ નાબૂદ થવાનો મતલબ શું થાય? કે જે ડાયપોલનું ટોર્ક હતું એટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું બાહ્ય ટોર્ક હું જો ઉમેરી દઉં મિત્રો તો એક્સટર્નલ, તો આ ફિનોમિનાના અંતે શું થાય ખબર છે? તમારો ડાયપોલ સ્થિરનો સ્થિર જ રહેશે. સ્થિર નહીં, હું એમ લખું છું સ્થિરનો સ્થિર. એટલે કે જ્યાં હતો ને ત્યાં ત્યાં જે સે થઈ આર્મીમાં જે આવે ને. ઓકે ચલો એ ફિનોમિનાની વાત છે. તો હવે હું કોઈ પણ કોણ પસંદ કરું છું? ખૂબ જ સૂક્ષ્મ કોણ પસંદ કરું છું મિત્રો. θ0 થી θ1 માટે ભ્રમણ કરાવતા મળતું કાર્ય. ડાયપોલને તમારે ખૂબ જ સૂક્ષ્મ કોણે ભ્રમણ કરાવવાનું છે તો મળતું કાર્ય મેળવવાનું છે. ચલો આપણે જાણીએ છીએ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એક બળ આવવું જોઈએ, બીજું શું આવવું જોઈએ? તો કે સ્થાનાંતર. કાર્યની સંજ્ઞા W છે. અહીં જે તમે બળ આપ્યો છો એ θ1 થી θ0 થી θ1 સુધીનું છે. એનો મતલબ જે કાર્ય કરવા માટે તમે બળ લગાડો છો, ટોર્ક લગાડો છો, એ કોન્સ્ટન્ટ નથી, બદલાતું હોય છે. હવે એકચ્યુઅલી અહીંયા શું લખવું જોઈએ ખબર છે? F.dx. પણ આ વસ્તુ અત્યારે બળ લગાડવાની વાત નથી, કુલ બળ તો 0 જ છે, અત્યારે ટોર્ક લગાડવાની વાત છે. તો ચાક ગતિનું આવું વર્ઝન શું થાય? ફરીથી લિમિટ્સ એઝ ઇટ ઇઝ θ1 થી θ0. રેખીય ગતિમાં બળ આવે તો ચાક ગતિમાં કયો ભાગ આવે મિત્રો? ટોર્ક. કયું ટોર્ક લગાડ્યું? બાહ્ય ટોર્ક, તો એક્સટર્નલ. ઓકે,
તો હવે તમારે જે રેખીય સ્થાનાંતર ડી થીટા હતું ને એને બદલે ડી એક્સ હતું ને એને બદલે કોણીય સ્થાનાંતર શું મેળવવું પડે? ડી થીટા. એને ગુણ્યા હું લખી શકું થીટા. ઓકે, તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આ તમે થીટા ક્યાંથી લાવ્યા છો? બરાબર છે. તો તમારા પ્રશ્નનો હું જવાબ આપું છું. ટેક્સ્ટબુકમાં આનું વ્યવસ્થિત પ્રેઝન્ટેશન નથી કે જે આ ટોર્ક છે ને, ટોર્ક તો એક્સટર્નલ, એને થીટાના સંદર્ભમાં દર્શાવ્યો છે કે ટોર્ક ડિપેન્ડ્સ ઓન થીટા, એટલે કે આધાર રાખે છે. અહીં ટોર્ક ગુણ્યા થીટા નથી, ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે, ગોખી મારે છે, પણ એવું નથી. અહીંયા બળ જે રેખીય ગતિમાં હતું તો ચાક ગતિમાં શું આવે? ટોર્ક તો એક્સટર્નલ. જે રેખીય સ્થાનાંતર ડી એક્સ હતું, સૂક્ષ્મ સ્થાનાંતર, તો કોણીય સ્થાનાંતર શું આવે મિત્રો? ડી થીટા. પરંતુ થીટા કેમ વધારે લઈ લીધું? ચલો યાદ રાખી લો, બહુ જાજી ઝંઝટમાં ન પડવું પડે. નહીં, એવું નથી કરવાનું, એને ગોખણપટ્ટી કહેવાય. તો થીટા તો કે જે ટોર્ક એક્સટર્નલ છે એ થીટા સાથે બદલાય છે, એનો મતલબ ટો ઓફ થીટા વંચાય. અને આપણે કેમ આપણે ઘણીવાર છે ને અહીંયા હું લખું છું એફ ઓફ એક્સ આવે, તો એફ ડિપેન્ડ્સ ઓન એક્સ. ઓકે, એફ આધાર રાખી છે કોની ઉપર? એક્સ. તો એના જેવું વિધેય છે. હવે એમાંથી આગળ વધીએ, ટોર્કનું સૂત્ર મૂકીએ. ચલો કેટલું છે? પી સાઇન થીટા એને ગુણ્યા ડી થીટા. અને એકવાર શું કરી નાખીએ ભાઈ? નાનકડું એવું સંકલન. તો ચાલો હવે એક નાનકડું એવું કાર્ય આગળ ધપાવીશું આપણે. Therefore we can write W is equal to integration theta 0 to theta 1. ટોર્કનું સૂત્ર છે P E sin theta એને ગુણ્યા D theta. બરોબર છે. ચાલો હવે મિત્રો સંકલન કરવા માટે ડી થીટાના પદને અંદર રાખીએ, એટલે કે થીટા અંદર આવશે, પી ઈ અચળ થશે, બહાર વહી જશે, થીટા 0 થી થીટા 1 લખાશે, સાઇન થીટા ઇન્ટુ ડી થીટા આવશે. ચાલો પી ઈ એમના સાઇનનું વિકલન પ્લસ કોસ, તો સંકલન માઇનસ કોસ. બરોબર છે. તો ઇન્ટિગ્રેશનમાં આવ્યું માઇનસ કોસ થીટા, થીટા 0 થી થીટા 1. નિયમ મુજબ આવે શું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે, ચલો બરોબર ને. સંકલન કર્યા પછી લિમિટ્સ એપ્લાય કરવાની. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટનો જે ક્રાઇટેરિયા છે એને પસંદ કરીએ. પરંતુ જો વિધેય જ માઇનસ હોય તો બે લિમિટ ઉલટાઈ નાખવાની. પીઈએમ ના કોસ થીટા અપર લિમિટ છે ને એને લોઅરમાં નાખી દેવાની. લોઅર લિમિટ પહેલા લખવાની, કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. ઓકે, આટલું તમને કાર્ય મળ્યું. ઓકે, આ કાર્ય જશે ક્યાં ખબર છે? તો કે આ કાર્ય તંત્રની, હું લખું છું સ્ટેટમેન્ટ, આ કાર્ય તંત્રની ક્યાં જશે ખબર છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. આ કાર્યનું ક્યાં રૂપાંતર થશે ભાઈ? સ્થિતિ ઉર્જામાં. પણ હજી થોડોક ફેરફાર કરીએ. અહીં જે આપણે કોણ પસંદ કર્યા છે, કોણની પસંદગી હું તમને લખાવું છું મિત્રો. કોણની પસંદગીમાં આપણને સ્વતંત્રતા મળેલી છે. સ્વતંત્રતાનો મતલબ શું? કે તમે જે ખૂણા છે એ તમારે મેળાએ પસંદ કરી શકો છો. ધારો કે કોઈ પણ થીટા 0 પ્રારંભમાં હું π/2 લઉં છું. આનો મતલબ તમે સમજી શકો છો? જો ના સમજતા હોય તો વેલ એન્ડ ગુડ, હું તમને આકૃતિમાં સમજાવું છું. ચાલો આ જે છે ગ્રીન, ક્યાં ગઈ ગ્રીન માર્કર? ચાલો એ ગ્રીન જ હતી ખરું. તો આવી હું 2 થી 3 માર્કર તમને મૂકી દઉં છું. જે મારી પાસે કલર છે વોટર કલર, ઠીક છે. તો આ થઈ ગયા વિદ્યુત ક્ષેત્ર. ચલો બધા જ એક જ દિશામાં છે? હા. ચાલો સરસ પ્રેઝન્ટેશન મળે છે. બરાબર છે. આ થઈ ગયું તમારું વિદ્યુત ક્ષેત્ર. કઈ દિશામાં છે? ધન એક્સ દિશામાં. હવે મારે થીટા સેટ કરવો છે 90. એનો મતલબ ડાયપોલ જો આમ મૂકવાનું. સમજી શકો છો? ડાયપોલ મોમેન્ટ પ્લસ વાય એક્સમાં છે. ડાયપોલ મોમેન્ટનું જે મોઢું છે એ પ્લસ વાય એક્સમાં છે અને વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષમાં છે. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં છે? જો નીચે લખેલું છે -q થી +q તરફ, તો ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ છે પ્લસ વાય એક્સમાં.
અને ધન એક્સ દિશામાં છે થીટા કેટલો થાય 90. આ કન્ડિશન અગાઉની કન્ડિશન છે. એવું કેમ ખબર પડે તો કે થીટા ઉપર જો તમે ધ્યાન આપ્યું હોય તો એ તમને વધુ ક્લિયર થઈ જશે. લાઈક ધીસ કે થીટા 0 એ મિત્રો આપણી પ્રારંભિક લિમિટ હતી. પ્રારંભિક લિમિટ એનો મતલબ શું કે તમારું પ્રારંભમાં થીટા કેટલું હતું, ધારો કે π/2 પર હતું. આ કોઈ પણ થીટા લઈ શકાય છે. ઓકે, તેની પસંદગીમાં આપણને શું મળેલું છે, સ્વતંત્રતા. તો ઉપરનું જે કાર્ય હતું એને બદલે હું હવે લખી શકું છું ત્યાં સ્થિતિ ઉર્જા U બરાબર PE બ્રેકેટમાં cos થીટા 0 પ્રારંભમાં એંગલ કેટલાનો હતો, ધારો કે π/2 માઇનસ cos થીટા 1 ને બદલે કોઈ પણ cos થીટા તરીકે ખૂણો પસંદ કરું છું. તો PE cos π/2 એટલે 0 થઈ જાય. તો બ્રેકેટમાં શું વધ્યું, માઇનસ cos થીટા. મિત્રો માઇનસને આગળ લઈ લો તો આવું મળ્યું PE cos થીટા માઇનસ એમ ના રાખવું, P સદિશ E સદિશ cos થીટા એટલે કઈ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ. તો અહીંયા 2 માર્કની તમારી થિયરી પૂરી થઈ ગઈ. અહીં સુધીનું 2 માર્ક્સનું કામ તમામ થયું. તમને પેજ નંબર 66માં જેટલો ઉદાહરણ પછી જે પેરેગ્રાફ્સ મળે છે ને, પેજ નંબર 66માં ઉદાહરણ પછી, તો એ જે વિભાગ છે ને, ટોપિકનું ટાઇટલ નંબર બોલું છું 2.8.3. વાલા બાળકો 2.8.3નો જે પેરેગ્રાફ છે ને, પેજ જ્યાં પૂરું થાય ને, પેજ નંબર 66 સૂત્ર નંબર 2.32 ત્યાં સુધી 2 માર્કમાં લખવાનું થાય. હવે તો કે વાત કરીએ એક્સ્ટ્રા વસ્તુ, એક્સ્ટ્રા ખાસ કિસ્સાઓ. આપણે એક ટોપિક ભણી ગયા હતા, બાહ્ય ક્ષેત્રમાં તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. In the previous video we have studied it. મેં વાત કરી હતી ને કે આ ભાઈ એક્સ્ટ્રા થિયરી છે, કેવી એક્સ્ટ્રા. તો ત્યાં આપણને કુલ સ્થિતિ ઉર્જા મળી હતી. આવી રીતના લખી દઉં છું. કેટલું હતું કોઈને યાદ છે? તો કે Q1 V of R1 પ્લસ Q2 V of R2 પ્લસ Q1 Q2 ડિવાઈડ બાય 4πε0 R12. જે R12 શું છે, 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો હું લખું છું, આ ભાઈ આ થિયરી નથી બરોબર, આ છે પ્રેવિયસ થિયરી. પ્રેવિયસ એનો મતલબ શું છે બાળકો, આ આગલી થિયરીની વાત છે. હવે એમાં આ થિયરી ઇન્ટ્રોડ્યુસ કરીએ. ચલો આ થિયરીને ઘુસાડીએ એમાં. તો કે નવી સ્થિતિ ઉર્જા એવું નામ આપી દઈએ. નવી સ્થિતિ ઉર્જાને મિત્રો હું U ડેશ કહું છું, પણ U ડેશ કોના ઉપર આધાર રાખે છે, થીટા ઉપર. હમણાં મેં જે આગળ ટોર્કનું સમજાવ્યું, ટો એક્સટર્નલ ઓફ થીટા તરીકે બરોબર છે. બંનેના વિદ્યુતભાર ધારો કે મૂલ્ય કેવું છે, સમાન. Q1 Q2 નહીં, બેયનું વિદ્યુતભારનું મૂલ્ય તો એટલે હરખું જ છે ને. કેટલું હતું, એક પ્લસ Q બીજું માઇનસ Q, પણ મૂલ્ય કેટલું કહેવાય, Q. તો બંને પદમાંથી હું Q પસંદ કાઢી લઉં છું, કે કોમન કાઢી લઉં છું. તો Q કોમન કાઢી લઉં તો શું વધે, બ્રેકેટમાં મળ્યું V of R1 માઇનસ V of R2. શું કામ, તો કે એક વિદ્યુતભાર કેવો લેવાનો હતો, પ્લસ Q, બીજો વિદ્યુતભાર કેવો લેવાનો હતો, માઇનસ Q. બેયમાંથી કોમન શું કાઢ્યું, Q જેટલું. તો પહેલા બ્રેકેટમાં V of R1, બીજા બ્રેકેટમાં માઇનસ V of R2 બ્રેકેટ ઓવર. એક વિદ્યુતભાર પ્લસ, બીજો વિદ્યુતભાર માઇનસ, Q ગુણ્યા Q શું થઈ ગયું, Q સ્ક્વેર. પણ કેવા Q સ્ક્વેર, માઇનસ Q સ્ક્વેર છેદમાં 4πε0 R નહીં. આ થિયરીમાં 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હતું મિત્રો, 2a. મેં જે આમ ત્રાંસું કરીને બતાવ્યું હતું ઉપર જઈને. હવે તમારે એક બીજી વસ્તુ શીખવાની થશે અહીંયા. બીજી વસ્તુ કેવી રીતના, જો હા, હવે તમને સમજાવું છું પેજ નંબર 67ની વાર્તા. આમાં ટાઇટલ લખવું હોય તો લખી નાખજો ને, ખાસ નોંધ અથવા વિશિષ્ટ કિસ્સો, ચાલો એવું લખી નાખજો. એ વેલ એન્ડ ગુડ ગણાશે બરાબર. પેજ નંબર 67માં અહીંયા જે ઉપર આવી પૂછીને લખજો ખાસ કિસ્સો. ચલો શું ખાસ કિસ્સો છે ખબર છે? આપણી પાસે એક સૂત્ર છે V બરાબર ED. ઓકે, V બરાબર ED સૂત્ર છે ને, એમાં V બરાબર ER પણ લઈ શકાય. V ના 2 ફેરફાર છે અહીંયા, V of R1 માઇનસ V of R2, ડેલ્ટા V કહેવાય જનરલી એને. વિદ્યુત ક્ષેત્ર જે છે ને એને એમ ના રાખીએ, વિદ્યુત ક્ષેત્રમાં કાંઈ ચેન્જીસ કરતા નથી. ચલો હવે જે આ રહ્યું, ઓકે,
તો એ આર ક્યાંથી આવશે? આર એટલે અંતર. તો કે અંતર કેટલું ખબર છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું લંબ અંતર અહીંયા તમારે ધ્યાનમાં લેવું પડે, એ છે 2a cos θ. ફરીથી સમજાવું છું, જે આ તબક્કો છે એ ખાસ કિસ્સો છે, તમારે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ટેક્સ્ટબુકમાં એ પછી ચર્ચા કરી નાખીએ. આ શું છે? કેન યુ? તો કે v બરાબર ઈ આર. ઈ શું છે? ઈ એમ નન. આર એટલે અંતર. કેટલું અંતર? 2a cos θ. બે વિદ્યુત ભારો વચ્ચેનું લખી દઉં છું. બંને વિદ્યુત ભારો વચ્ચેનું લંબ અંતર. બંને વિદ્યુત ભારો વચ્ચેનું લંબ અંતર છે. ઓકે, તો આવો કન્સેપ્ટ થઈ છે અહીંયા. હવે અહીંયા થોડોક ફેરફાર કરવો જોઈએ. જે અહીંયા v છે ને, vનો ફેરફાર ડેલ્ટા v આવે. ડેલ્ટા v એટલે v2 માઇનસ v1 હોય, પણ અહીંયા તો v1 માઇનસ v2 લખ્યું છે. ધેટ મીન્સ આઈ હેવ ટુ પુટ માઇનસ સાઇન ઓવર હિયર. શું કામ? ફરીથી ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1 આવે, પણ મેં 1 માઇનસ 2 કર્યું છે, તો બે બાજુથી માઇનસ કોમન કાઢ્યું છે. ચલો, આ કિંમત છે ને તમારે મૂકવાની છે ઉપરના સમીકરણમાં અહીંયા. Therefore, u dash of theta is given by qm none. v r1 minus r2 ને બદલે શું લખ્યું? માઇનસ e 2a cos θ માઇનસ q સ્ક્વેર ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 2a. ચાલો પ્રોપરલી ગોઠવીએ. માઇનસ એમ નાન 2a ઇન્ટુ ક્યુ. જો બધા વચ્ચે ગુણાકાર છે, એક શોર્ટકટ વસ્તુ કરી નાખું છું. 2a ઇન્ટુ ક્યુ ને ડાયપોલ મોમેન્ટ p કહેવાય. વિદ્યુત ક્ષેત્ર e છે ઇન્ટુ ગુણ્યા cos θ છે. બીજું પદ એમ નન. શું ચેન્જીસ કર્યું છે વાલા બાળકો? અહીંયા તમે જોઈ શકો છો. એ નોંધમાં લખી દઉં છું. બીકોઝ p ઇઝ ગિવન બાય 2aq. ઓકે છે અહીંયા q ગુણ્યા 2a એને શું કહી દીધું? p. તો હવે આ તો હમણાં જ તમે ભણ્યા ને, p e cos θ ને શું કહેવાય? p ડોટ e. તો જવાબ અગેન મળ્યો માઇનસ p ડોટ e માઇનસ q સ્ક્વેર ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 2a. તો તમે જોઈ શકો છો અહીંયા મને કુલ બે પદ મળે છે. ઓકે, અને હું પ્રથમ પદ કહું છું, અને જે આ વિસ્તાર મને મળે છે એને હું બીજું પદ કહી દઉં છું. તો એ બે પદમાં તમને એટલી વસ્તુ સામ્યતા લાગે છે કે જે બીજું પદ છે ને એને આપણે છોડી શકીશું. શું કામ? એ સ્થિતિ ઉર્જા માટે અચળાંક જેવું કાર્ય આપે છે. શું કામ અચળાંક? તો કે ક્યુની કિંમત નથી બદલાતી, 2a ની કિંમત બદલાતી નથી. તો ચાલો આને હું અચળાંક કહું છું. એને હું જો દૂર કરી દઉં ને તો મારી પાસે શું મળે? p ડોટ e. તો વધ્યું શું? u ડેશ થીટા બરાબર. તો તમે હમણાં એ તો ભણ્યા હતા મિત્રો, જુઓ તો આ બે એક જ છે. એનો મતલબ શું કે આ કિસ્સો કેના જેવો છે? ખાસ કિસ્સો તો કે અગાઉ મેળવીને સાબિતી, બસ એ જ વસ્તુ છે, બીજું નવું કાંઈ નથી. હમણાં તમે જે અહીંયા સાબિતી મેળવી આ વિભાગમાં, એ જ સાબિતી આ લોકોએ ફરીથી આપી છે. તો શા માટે આપણે જે હાર્ડ થિયરી છે એના માટે જઈએ ભાઈ? આગળ વધો ને, ઘણા બધા કામ છે આપણી પાસે, ખરું? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 2.6માં. ઓકે, આપણી સમક્ષ પહોંચી ચૂક્યું છે ઉદાહરણ 2.6. વાત છે એમાં એક દ્રવ્યના અણુને આટલા સેન્ટીમીટર નહીં, જો સી કેપિટલ છે. આમાં એક ભૂલ પડે છે, ઘણા બધા વિદ્યાર્થીઓની ઉતાવળ થઈ જાય છે. સી કેપિટલ છે તો એ તો એમ વિચારે, ઓહો એટલે બોર્ડ વડે તો પ્રિન્ટ મિસ્ટેક કરી નાખી. સી કેપિટલ આપ્યો, સેન્ટીમીટરનો સી તો સ્મોલ હોય, એ સીધો લીટો કરશે ને સી સ્મોલ કરી નાખશે. સેન્ટીમીટરમાંથી સેન્ટી એટલે 10⁻2 પણ જોવો તો ખરાયેલા કે એ કાયમી ડાયપોલ મોમેન્ટ છે જેનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર. કુલમ કેપિટલ, મીટર સ્મોલ છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને આટલા મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ઓકે, ધીસ ઇઝ ધી પ્રોસેસ કોલ્ડ પોલારાઇઝેશન. આ હજી સુધી તમારા સિલેબસમાં આવી નથી. પોલારાઇઝેશન આવશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ ચેપ્ટરમાં. જ્યારે આવશે ત્યારે હું તમને જણાવીશ કે વોટ ઇઝ ધી ધ્રુવીભવન. અને આમ તો ચેપ્ટર 2માં પણ, હા મિત્રો, ચેપ્ટર 2માં પણ એની ચર્ચા છે. હજી એક આગળ ચેપ્ટર આવશે, બરોબર છે. ચેપ્ટર 2માં પણ ધ્રુવીભવનનો કન્સેપ્ટ છે. ધ્રુવીભવન એટલે શું થાય કે જે ડાયપોલ મોમેન્ટ આમ છૂટા છવાયા પડ્યા હતા ને અસ્તવ્યસ્ત, એ બધાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવા. ફરીથી શબ્દ ક્લિયર કરજો. આ જે પેન છે એની વાઇઝ હું તમને સમજાવું છું. કેટલી વોટર કલર દેખાય છે? ધારો કે 5. જો બધા એક જ દિશામાં છે? નહીં, બધા અસ્તવ્યસ્ત દિશામાં પડેલા છે. ચાલો હજી થોડુંક વ્યવસ્થિત પ્રેઝન્ટેશન આપું. આ બધી ડાયપોલ મોમેન્ટ છે મિત્રો. એવું વિચારો, આ માઇનસ ક્યુ છે ના પ્લસ ક્યુ છે, બધી જ ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશામાં છે.
હવે એને જો હું બાહ્ય ક્ષેત્ર આપું, ધારો કે બાહ્ય ક્ષેત્ર મારી આંગળીઓની દિશામાં છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપો તો બધી જ ડાયપોલ મોમેન્ટ્સ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. એવું જરૂરી નથી કે અડી અડીને જ રહે તો હું ચલો છૂટાઈ કરી દઉં. એનો મતલબ બધી જ ડાયપોલ મોમેન્ટ હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે આંગળીઓની દિશામાં ગોઠવાય. તો વિચાર કરો તો ફટાફટ. ચલો, વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં થઈ ગયું, ડાયપોલ મોમેન્ટ પણ ધન એક્સ દિશામાં થયું. બે એક જ દિશામાં ગોઠવવાની પ્રક્રિયાને કહેવાય ધ્રુવીભવન. હજી જો તમારે ક્લિયર કરવું હોય વોટ ઇઝ ધી પોલારાઇઝેશન, તો હું તમને ફરીથી એક નાનકડું એવું એક્ઝામ્પલ સેટ કરી દઉં છું કે વોટ ઇઝ ધી પોલારાઇઝેશન. ચલો, રાઇઝેશન ભાઈને યાદ કરીએ. પોલારાઇઝેશન ભાઈ, ચલો આમાં હું તમને પોલારાઇઝેશન સમજાવું છું. ઓકે, આ બધી જ ડાયપોલ મોમેન્ટ જો અસ્તવ્યસ્ત પડેલી છે. ક્યારે ખબર છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. તો આમાં લખું છું ડાયપોલ કેવી છે મિત્રો? અસ્તવ્યસ્ત છે. તો કુલ P0. ઓકે, આ તમને વિશેષ ભણાવશે ચેપ્ટર 5. મિત્રો, ચુંબક કેમ બનતું હોય, કેમ લોખંડમાંથી ચુંબકમાં ફેરવાઈ જાય, એની હું પ્રક્રિયાનું થોડુંક એવું તમને વિઝ્યુલાઇઝ કરાવડાવું છું. તો આ ડાયપોલ મોમેન્ટ 0 શું કામ? તો કે કુલ ડાયપોલ મોમેન્ટ 0 શું કામ? તો કે એક આમને બરાબર અસ્તવ્યસ્ત થઈ ગઈ. ક્યારે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 છે. એવી જ પદાર્થમાં જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપું છું ડઝ નોટ ઇક્વલ ટુ 0, આ પદાર્થને હું પ્રબળ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં છું, તો શું થશે? જે બધી જ ડાયપોલ્સ આડી અવળી પડી હતી ને, બધી જ ડાયપોલ મોમેન્ટ P બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. તો હવે બે વચ્ચે થીટા કેટલું થઈ ગયું? 0. બીકોઝ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ B બરાબર કઈ અક્ષમાં છે? તો કે ધન એક્સ દિશામાં. બે એક જ દિશામાં હોય તો થીટા 0. આ પ્રક્રિયાને, આ પદાર્થને અધ્રુવીભૂત પદાર્થ કહેવાય. જો ખોટા મૂંઝાતા નહીં, આ બધી જ વસ્તુ આપણે આગળ જઈને ભણવાનું છે. આ પદાર્થને ધ્રુવીભૂત પદાર્થ કહેવાય. અધ્રુવીભૂત પદાર્થમાંથી ધ્રુવીભૂત પદાર્થ બનાવવાની પ્રક્રિયાને ધ્રુવીભવન કહે છે. પોલારાઇઝેશન. ફરીથી, અધ્રુવીભૂત પદાર્થ એટલે કેવો પદાર્થ કે જેની ડાયપોલ મોમેન્ટ હોય ખરા, એક એક અણુને ડાયપોલ મોમેન્ટ હશે ખરા, પણ કેવી હશે? તો કે અસ્તવ્યસ્ત દિશામાં હશે. જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપેલું નથી, પણ તમે હવે એને પ્રબળ બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો બધી જ ડાયપોલ જે આમ નોખી અવળી બધી પડી હતી ને, એમાં એકતા આવી જશે. હા, એકતામાં મિત્રો બહુ તાકાત હોય છે. તો એ કોઈ છોકરીનું નામ નથી કહેતો, એકતા. ઓકે, અહીંયા સામાજિક એકતાની વાત છે. તો બધી જ ડાયપોલ્સ એક જ દિશામાં આવી જશે. એનો મતલબ ક્યારે આવું થશે? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપું છું તો થીટા કેટલું થાય? 0. તો હું તમને એમ કહું છું, જેમ તો ઉદાહરણ આપ્યું ને હમણાં, એમાં એક ખૂણો આપી દીધો છે. તો આવા પદાર્થને અધ્રુવીભૂત પદાર્થ કહેવાય કે જેની ડાયપોલ મોમેન્ટ છૂટી છવાઈ પડી હોય, જેમાં ડાયપોલ મોમેન્ટ ઠીક થઈ ગઈ. આવા પદાર્થને ધ્રુવીભૂત પદાર્થ કહેવાય. આ પ્રક્રિયાને શું કહેવાય? ધ્રુવીભવન. અધ્રુવીભૂત પદાર્થમાંથી તલ ધ્રુવીભૂત કે ધ્રુવીભૂત પદાર્થ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ધ્રુવીભવન. ચલો, હવે પાછા બેક ટુ ધી ન્યુમેરિકલ 2.6 રકમ આગળ વધીએ. એટલે અહીંયા ધ્રુવીભૂત કરેલ છે એમ લખ્યું ને, તો હું લખી દઉં થીટા બરાબર 0. પ્રારંભમાં થીટા કેટલું આપ્યું? 0. હવે ક્ષેત્રની દિશા એકાએક 60 કરી નાખ્યું. ચાલો, બીજો થીટા કેટલો આપ્યો? થીટા બરાબર 60 ડિગ્રી. જેટલી બદલવામાં આવે તો દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. ધ્રુવીભવન ધારો કે 100% છે, એવું થતું ન હોય ક્યારેય પણ. આ લોકોએ કીધું છે તો આપણે લઈ લેશું, આપણે બહુ ઉપાધિ કરશું નહીં. ચાલો આગળ વધીએ. સ્ટેપ 1. ચલો, એકદમ સરળ દાખલો બનાવી દઉં છું. બરાબર, દરેક અણુની ડાયપોલ ચાક માત્રા કેટલી છે? 10⁻−29 કુલમ ઇન્ટુ મીટર. હવે આપણને પદાર્થ આપ્યો એ કેટલો છે? 1 મોલ જથ્થામાં અણુની સંખ્યા. હવે આ તો કંઈ નવું નથી ને, આ તો કેટલું હોય મિત્રો? એવોગેડ્રો અંક જેટલું, એટલે કે 6.022 કે 23 એને ગુણ્યા 10⁻23 અણુઓ. ફરીથી અહીં સુધી દરેક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે. દરેક અણુની ડાયપોલ મોમેન્ટ છે. આપણી પાસે પદાર્થનો કેટલો જથ્થો છે?
1 મોલ જથ્થામાં અણુની સંખ્યા, તો હવે હું નેક્સ્ટ શું કરવું જોઈએ ખબર છે મારે? કુલ ડાયપોલ મોમેન્ટ, કુલ ચાક માત્રા P કેમ મેળવી શકાય? કુલ ડાયપોલ મોમેન્ટ P, તો કે એક અણુની કિંમત ગુણ્યા અણુઓની સંખ્યા. એક અણુ પાસે કેટલી છે? 10⁻29 એને ગુણ્યા અણુઓની સંખ્યા, અને નિયરલી ઇક્વલ ટુ 6 જેટલું લઈ લઉં છું. 6.023 ને 6 ગુણ્યા 10⁻23. તો કેટલું આવ્યું? 6 ગુણ્યા -29 પ્લસ 23 10⁻, કેટલી ઘાત આવે? 6 ઘાત કુલમ ઇન્ટુ મીટર. અહીંયા તીર કાઢી નાખું છું, માત્ર મૂલ્ય જ પસંદ કરું છું. ઠીક છે, આ મળી ગઈ કુલ ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે કુલ, હા, અને કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 10⁶ ઘાત વોલ્ટ પ્રતિ મીટર. પી અને ઈ ને જોડતી રાશિ, તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા. ટોપિક વિદ્યુત સ્થિતિ ઉર્જા. U is given by -P ડોટ E. ડોટ પ્રોડક્ટ છે તો PE cos θ. આ સૂત્રમાં 2 વાર કિંમત મૂકીએ એટલે દાખલાનો જવાબ આપણા ખિસ્સામાં સીધો જ દાખલો. બસ હવે જસ્ટ પૂરો થઈ ગયો છે. 2 વાર કિંમત મૂકો અને ફેરફાર કરો એટલી ઉષ્મા ઉત્પન્ન થતી હોય જનરલી. તો ચલો 2 વાર કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ. પહેલી વાર મેં કિંમત મૂકું છું અને U1 કહું છું, માઇનસ P. P એટલે કે ડાયપોલ મોમેન્ટની કિંમત અચળ છે, 6 ગુણ્યા 10⁻6 ઘાત. વિદ્યુત ક્ષેત્રની કિંમત પણ અચળ છે. કોસ પહેલી વખત કેટલું? ડાયપોલ મોમેન્ટ 0. શું કામ 0? તો કે P અને E બે એક જ દિશામાં ગોઠવાઈ જશે, ને જે હમણાં જ તમને વાત કરી છે ખરું. ચલો ફોકસ કરીએ મિત્રો. કોસ 0ની કિંમત કેટલી છે? 1. તો આ છે 10⁻+6 અને એક -6, તો જવાબ આવી ગયો -6 જૂલ. આ U1 મળ્યું. સેમ આવું ના આવું કામ U2 કરીએ. ડાયપોલ મોમેન્ટની કિંમત કેટલી? તો કે અચળ, એને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે અચળ, પણ હવે થીટા બદલી ગયો, cos 60. cos 60 ની કિંમત કેટલી હોય? તો કે sin 30 જેટલી. sin 30 એટલે અડધું. ઓકે, ચાલો અડધું કરી નાખશું. +6 -6 જતું રહ્યું 6. અહીંયા વધ્યું અને cos 60 ની કિંમત કેટલી છે? 1/2, 6 નું અડધું, -3 જૂલ. કેટલી સ્થિતિ ઉર્જા મળી? 2. આપણને શું પૂછ્યું છે ખબર છે? એનો ફેરફાર પૂછેલો છે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર કે એનો તફાવત. તો આપણે શું કરીએ ખબર છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર લઈ લઈએ. સ્થિતિ ઉર્જાનો તફાવત મિત્રો એને ડેલ્ટા U કહેવાય, જેનું સૂત્ર છે U2 - U1. U2 એટલે અંતિમ -3, વચ્ચે બાદબાકીનું માઇનસ, અને U1 એટલે -6 જૂલ. તો કેટલો જવાબ મળ્યો ગણી શકાય? તો કે -6 -3. ફરીથી ચલો ફરીથી સ્થિતિ ઉર્જાનો ફેરફાર U2 - U1. U2 એટલે કેટલા? -3 જૂલ, વચ્ચે બાદબાકીનું માઇનસ. U1 એટલે કેટલા? -6 જૂલ. +6 -3, કેટલો જવાબ મળે મિત્રો? 3 જૂલ. તો આ ફેરફાર ક્યાં જતો રહ્યો હશે? એટલે કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. હવે આવું કેમ લખ્યું ઘટાડો થયો ભાઈ? તમને એ વસ્તુ સમજાવી જોઈએ. સ્થિતિ ઉર્જામાં વધારો થયો કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે? તો કે એ કામ જો આગળ વધારીએ તો હવે આટલી ઉષ્મા માટે આટલી ઉષ્મા ઉત્પન્ન થતી હશે. તેથી જે પૂછ્યું છે એવું લખી નાખીએ, મુક્ત થતી ઉષ્મા બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કેટલા જૂલ? 3 જૂલ. ફરીથી માટે આટલી ઉષ્મા ઉત્પન્ન થતી હશે એટલે કે મુક્ત થતી ઉષ્મા બરાબર 3. ઉષ્મા એ ઉર્જા છે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ ક્યાં જતો રહ્યો? બધો જ ઉષ્મામાં, ખરું? તો આ તમારો જવાબ છે. હવે તમને હજી આ ઉષ્મા કેમ ઉત્પન્ન થઈ ને એના માટે તમારે સમજવા માટે શું સમજવું પડશે ખબર છે? ધ્રુવીભવન. આ દાખલામાં તમને સ્થિતિ ઉર્જા સુધી સમજાઈ જશે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને દર વર્ષે અહીંયા આવીને પ્રશ્ન ઊભો થતો હોય છે, સર. અને હા, મારા હાડા કેવા કારીગરના દીકરા, ક્લાસરૂમમાં રાડું પાડીને મરી જાય તો એ મારા બેટા બોલે નહીં, પણ પાછળથી સમજવામાં આવે. રિસેસમાં જ્યારે સરસ મજાની ચા પીતા હોય ને ત્યારે, સાહેબ આ વળી ક્યાંથી સ્થિતિ ઉર્જામાંથી ઉષ્મા?
તો અત્યારે હું તમને એ પ્રશ્ન ન થાય એના માટે અત્યારથી જ સમજાવી દઉં છું કે જે સ્થિતિ ઉર્જામાં વધારો કે ઘટાડો થતો હોય તો એ વધારો ઘટાડો સીધો જ ક્યાં જતો રહે? ઉષ્માના સ્વરૂપમાં. શું કામ? એના સમજવા માટે તમારે ધ્રુવીભવન નામની પ્રક્રિયા સમજવી પડશે. ચલો, એ તો આપણો ફ્યુચરનો પ્લાન છે. ચલો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તબિયત સાચવજો અને આવજો. ટાટા બાય બાય, સી યુ.